વડોદરાના ભીમનાથ બ્રિજ ઉપર બેફામ કાર ચાલકે કરજણના રિક્ષા ચાલકને અડફેટમાં લેતા રિક્ષા ચાલક અને મુસાફર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। શહેરમાં ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા વાહન ચાલકો નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે, ત્યારે વડોદરાના ભીમનાથ બ્રિજ પાસે વધુ એક ગંભીર અકસ્માત સર્જાતા ચકચાર મચી ગઈ છે। એક બેફામ બનેલા કાર ચાલકે ફૂલ સ્પીડમાં રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી। મળતી માહિતી મુજબ કરજણથી એક રિક્ષા ચાલક મુસાફરને લઈને વડોદરાની એસએસજી હોસ્પિટલ પાછળ મૂકવા માટે આવી રહ્યા હતા। આ દરમિયાન ભીમનાથ બ્રિજ નજીકથી પસાર થતી વખતે કાળમુખી કારના ચાલકે પોતાના વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો અને રિક્ષાને અડફેટમાં લીધી હતી। ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાના કુરચા ઉડી ગયા હતા। અકસ્માતને પગલે રિક્ષા ચાલક અને તેમાં સવાર પેસેન્જર બંને રોડ ઉપર પટકાતા તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી। અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે બંને ગંભીર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। શહેરમાં સતત વધતા જતા અકસ્માતોને પગલે હવે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે હજુ કેટલા નિર્દોષ લોકો લોહી લુહાણ થશે અને તંત્ર ક્યારે જાગશે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। વડોદરા શહેરની ટ્રાફિક પોલીસ આવા બેફામ વાહન ચાલકો સામે ક્યારે કડક લાલ આંખ કરશે અને અકસ્માતોના આ સિલસિલા પર ક્યારે રોક લગાવશે તે હવે જોવાનું રહ્યું।